ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવા જેતપુર વાસીઓમાં ઉમંગ છવાયો છે. રામનવમીના સવારથી રામ મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા છે. મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી, રામધૂન, પંચરી, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા. આ ઉપરાંત જય શ્રી રામના નાદ વચ્ચે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ દિવસભર રામ નામનો મંત્ર ગુંજ્યો હતો. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસ રામનવમીના દિવસે જેતપુર શહેરમાં મુકામે ભારત દેશના આઝાદી પૂર્વે ભગવાન શ્રી રામ શોભાયાત્રા જેતપુર મુકામે યોજાઈ છે. આઝાદી પૂર્વે જ્યાં હિન્દુ સમાજને એકત્ર થવું હોય તો એક ભયનો માહોલ હતો, ત્યારે જેતપુરના શ્રી નૃસિંહ મંદિર, શ્રી રામ મંદિર દ્વારા 10-12 લોકોથી શરૂ કરેલ આ શોભાયાત્રા જોતજોતામાં વર્તમાનમાં 3-4 લાખ લોકો આ શોભાયાત્રામાં જોડાય છે. જેતપુર ખાતેથી પ્રાચીન સિદ્ધ શ્રી નૃસિંહ મંદિર, શ્રી રામ મંદિરમાં પરમ પૂજ્ય મહંત શ્રી કનૈયાનંદ મહારાજના અધ્યક્ષ સ્થાનેથી નીકળતી આ શોભાયાત્રા એક વિરાટ સ્વરૂપ ધારણ કરી રહેલ છે. બાપુના સાનિધ્યમાં હજારો યુવાનો, સંસ્થાઓ, સામાજિક આગેવાનો, મંડળો અને અલગ અલગ વિસ્તારમાંથી રામ ભક્તોએ શોભાયાત્રા નીકળી